કુંવારા હતા ને ત્યારે તો જાનું જાનું કરતા આમ આગળ પાછળ રખડતા હતા, અને આ લગ્ન થઈ ગયા ને તો જેવો દિવસ ઉગે ને તી ભેગા તો ઈ વઈ જાય રખડવા. હું તો આના થાકી ગયો. આજ તો આવે ને એટલે જેવું જાનુડી બોલે ને તી ભેગી તો એમ થાય એક ખાવેણી જીકું. તાય શું હાવ બગડી ગયા હે લગ્ન થયા પછી તો. પેલા તો કેટલી મને હાચવતા હતા. અરે રે આ ભાઈગ મારા, લે હંજવારી કાઢ નાખું. ભાભી લે કાજલ બેન, આવો આવો આવો. શ્રી કૃષ્ણ કાજલ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આ જમાઈ નથી દેખાતા, જમાઈ ક્યાં ગયા? જમાઈ તો કુંભના મેળામાં 3 દી થી ગયા છે મને એકલી મૂકીને. હા એટલે તમે એકલા આવ્યા લાગો છો. હા પણ કુંભનો મેળો એટલે શું? લે તમને નથી ખબર ભાભી કુંભના મેળાની? કુંભનો મેળો એટલે ક્યાંય એવો મેળો નથી થતો એવો કુંભનો મેળો થાય છે. હે તમાર ભાઈ તો મને અહીંયા લોક મેળો દેખાય રો, રોયલ મેળો દેખાય રો, પણ કુંભનો મેળો કોઈ દી નો કુંભનો બતાવ્યો. મેળો તો 45 દિવસનો થાય છે, મોટામાં મોટો. એવો ક્યાંય નથી થતો કુંભનો મેળો. તો આજ તમાર ભાઈ આવે ને એટલે મારે કેવું જ છે કે તમે તમારી જાનુડીને હવે લઈ જાવ મેળામાં તો જ. હા નકર ના, હવે તો મેળામાં જય પાર કરીશ. તો કયો મારા ભાઈને લઈ જાય. ઈ બહાર ગયા છે, હમણાં આવે ને એટલે હું કહીશ ને. હું કહું છું હવે છે ને તમે કામ કરો અને તમે જાઓ ભાભી ની અને અહીંયા વાત કરો. તો હમણાં છે ને તમારો ભાઈ આવે ને એટલે હું વાત કરી અને આવું. હારું તો લ્યો મોટા ભાભીને ત્યાં ગાયો ગાવજો હો. હા હું જાઉં છું અહીંયા ભાભી પાસે. હા તમે જઈને અહીંયા વાત કરતા થાવ હો. હા મારું બેટાનું આ વરદી થયા લગન ને તોય મને કોઈ દી મેળામાં ન લઈ ગયા. અને લોક મેળો દેખાય રો, રોયલ મેળો દેખાય રો, કાલાવા રોડ નો મેળો દેખાય રો, ત્રંબાનો મેળો દેખાય રો, પણ આ કુંભનો મેળો કેમ નો બતાવ્યો? આના પેટમાં નક્કી પાપ છે. આજ દી સુધી એમ કે જાનુડી જાનુડી નહીં, જાનુડીને જ ન કીધું કે કુંભનો મેળો થાય છે. કાંઈ વાંધો નહીં, આવા દી એટલે આવે ને એટલે મારી મારી ધોઈ નાખું. કેમ કે મને કાં આજ દી સુધી કુંભના મેળાનું કીધું નહીં. એની બેનું ને ખબર, દુનિયામાં બધાને ખબર કુંભનો મેળો થાય, મને જ નથી ખબર. આવો એટલે આજ હું તમને મારી મારી ઢોકરા જેવા કરી નાખું. નહીં મારું નામ જાનુડી નહીં, સમજી લેજો. જાનુડી, જાનુડી આવી પણ હવે હું આવી મોઢું હું મળ્યો. અરે તમને ખબર હે પેલા તમે મારે વર્ષ દીથી લગ્ન કર્યા હે, તમે મને કઈ મેળામાં લઈ ગયા. આમ જો કુંભ મેળામાં ઓલી મોનાલિસા કેવી ફેમસ થઈ ગઈ હે અને બધે આમ વાયરલ થઈ ગઈ હે. તમે કોઈ દી મારો વિચાર કર્યો આવી તે દુની ખેતીવાડી જ કરાવો તું ક્યાં માય થી ફેમસ થાય? અરે ફેમસ ની હાજરી થામાં પેલા મોનાલિસા જેવું તારું જાડું નથી ને તારી આંખું નથી. ઈ એની આંખું એ ફેમસ થઈ તો હાલી હું નીકળી છો. અરે એના જેવી આંખું નથી તો કા જાનુડી જાનુડી કરતા આગળ પાછળ રખડતા હતા? ઈ તો મારા હાટું તારી આંખું એવી છે. કઈ મોનાલિસા જેવી થોડી તારી આંખું છે? તમે મારી આંખ કોઈ દી હરખી જોઈ નથી જોઈ ને એટલે તો આ બધી રામાયણ થાય છે. અને તું છે ને જે મોનાલિસા ફેમસ થઈ ને તું ઈ સપનું ભૂલી જા. આપણે છે ને વાડીમાં ફેમસ થાવ ઈ જ ભલાઈ છે આપણી. જો ભરત હવે સમજી લ્યો, હવે તો આ જાનુડી હે ને મોનાલિસા જેમ જ ફેમસ થાય. અને ઈ તમને કહી દો આ મારી હે ને ઈચ્છા હે. એને મેં જોયું હે ને ત્યાંનું મને મગજમાં જાતું નથી. આમ જો તો ખરા કેટલી પબ્લિક જોવે છે, આમ જો તો ખરા. તમે મારે જાનુ માથે કઈ તમને છે જ નહીં, પ્રેમય નથી. પેલા કહેતા હતા જાનુ જાનુ, હવે તો જાનુ ને આમને મરદી કરી દીધી છે તમે. પણ મારો વારો આવવા દે. હું તને એમ કઉ છું તારી માથે પ્રેમ મને ઘણો હતો એટલે તો મારા ઘરમાં તને લઈ આવ્યો છો. લગર તો નો ઢેફા બાંધતી હો. તો કેમ મને ફેમસ થવા નથી દેતા? કેવી ઓલી મોનાલિસા જોયું ને એને માર જેવી જ પૂરી આંખું છે. રા રા મારા બાપ અને મોનાલિસા નું ભૂત ગીરકું ભાઈ. હું કઈ નો જાણું. લે તમે મને મેડમ લઈ જાઓ, મારે મેડમ જેને ફેમસ થાવું. મારી વાત સાંભળ તું પેલા. બોલો. જો કુંભના મેળામાં તને લઈ જાઉં. પાકું? પાકું. અને ભાઈ અને ભાભી જો ઈ ભેગા આવશે ને તો થાય. બાકી કુંભના મેળો છે 45 દિવસનો. હા તમાર ભાઈ ને ભાભી આવે તો મારી પેલા તમાર ભાભી આગળ ઉભી રહી જાય તો ઈ ફેમસ થઈ જાય તો હું થોડી થાવ. આમ જો આમ જ તમે ફેમસ ન થાવ. તમારાનું પેટમાં પાપ હોય ને એટલે જ ન થાવ. ઈ આપડા બીજા કોઈ ના. હા ઈ ભલે આપડા, તમાર ભાભી કઈ હોતા નથી. હા મારાથી બહુ જલે હે. રા ભાભી ફેમસ થાય ને તોય બજારમાં કોક કે જો આ જાનુડી ની જેઠાણી. એવું મારે નથી કરવું. એમ કેવા જોય કે આ જાનુડી ની જેઠાણી, આ જાનુડી નો જેઠ, આ જાનુડી નો ઘરવાળો એવું જોઈ હે મારે. રા તમે જો ભરત હું કઈ નો જાણું.
મને તમારે એને મેળામાં લઈ જવાની છે. ભાભીને ને એને ભલે તમે કેવું ના નથી પાડતી, પણ કદાચ કયો તો હું જઈને હમણાં ક્યાવીશ. પણ જો હું એને એકદમ મસ્ત તૈયાર થઈને જઈશ મેળામાં, ઈ કહી દો. બસ તમે એમ કહો કે હવે સાડી પહેર ના પહેર, મારે કઈક આમ દેખાવું છે એટલે એમ થાય કે ના ના મોનાલિસા ડુપ્લિકેટ છે કે મોનાલિસા કરતા આ પેલો નંબર થઈ જાય. તમે હું જ તો નથી. આ જો પેલા જો અમુજા સિમેન્ટ જેવું તારું શ્રીત છે અને મોનાલિસા છે પાતળી. અરે ઈ ભલે ને પાતળી રે, તમે છો ને પાતળા. બસ ઈ કાંઈક નવીન માણાને આમ થાવું જોઈએ કે બસ પાતળી આદી સુધી ફેમસ થાય તો થોડાક જાડા માણાને ફેમસ થવા દેવાય. આ 8 દીથી તો નાતો નથી અને આને ફેમસ ની લાગી એટલે હવે મારે કરવું હું એક ભાઈ. અરે રે રે, મેં કીધું તું તમે નાતા નહીં હે ભલે. તમે તો જો કેવી વાત કરો છો. હવે બેહી ગયા ભાઈ રે કરી એક કામ કર, તું એટી બે હાલ આપણે જાવી ભાઈ ની ગીરે. અને ભાઈ ને એને કેવી તારું ડો ન્યા નો જવાય એકલાવ ને, ઈ આયા કેટલું આગું થાય છે તને ખબર છે? અરે જેટલું આગું થાય એટલું. તમને એમ નહીં છો ભરત, હું તમને એક વાત કરું. હે સાંભળો સાંભળો મારી વાત સાંભળો. જો હું આમ ફેમસ થાવ હે મોનાલિસા જેમ, તો આમ જો તમે રાજી નહીં ભરત. પણ હું રજરી પડું રાજી તો ના થાવ. હવે તું ફેમસ થાય તારા બાપ બધા તારી માં રખડે, મારે શું કરવું લે? આ તો કાઈ વાંધો નહીં, ભાઈ ભાઈ ભાભી પાસે જાય. હાલો. અને આમ જો ભરત, હું અહીંયા સાડી પહેરીને નહીં આવું. હાડી પહેરવી પડશે તો નથી તો જવું. હું ક્યાંથી અહીંયા કાણે ફેમસ થાવ ભરત? ના એવું હાડી નું ડ્રેસ નું ને એવું ન હોય, ફેમસ થવાના હોય ને એ ગમે તેમ ફેમસ થઈ જાય. એને અહીંયા ચણિયા ચોળી પહેરી હતી તો હું એને જીન્સ પહેરી લઉં. કેવું રે? અરે ભાઈ ભેગા હોય એવું ન પહેરાય. તો વન પીસ પહેરીશ ભરત. હવે નહીં આમાંથી કઈ થાય. અરે આ બુલડોઝર ને કોણ સમજાવે ભાઈ? ભાઈ કરી આ ગો કોઈને ઘરમાં ખાલી આ કુંભના મેરાની. અરે ખટારા જેવો, તમે તો મારું કઈ વસ્તુ નથી સમજતા. આ દુનિયા કેટલી આગળ વઈ ગઈ છે, કઈક સમજો, કઈક ફેસિલિટી માં રહેવાનું શીખો. તમે જો તમારા એટલા કોરીના હો ને તો તમારા ભાઈ અને ભાભી એટલા ચતુર હે ને, એને છત વાળું મકાન ભાગ્યું રાખી લીધું. બરાબર, ભાગમાં આપને આવતું તું અને એના ભાગમાં એને લઈ લીધું. આપણું ભાગનું એને ખેંચી લીધું છે. તોય હું કઈ નથી બોલી, કેમ કે તમે મારું કોઈ દી હાલવા જ નથી દેતા. શું કરવાનું? આ તૂટી ફૂટલી આવી વાડીમાં રહેવાનું. બસ લે, હવે મારા કાન તૂટી ગયા. એમ નહીં, જો મારી વાત સાંભળ તું. કુંભના મેરાનું છે ને આ જાવા હાટું થઈને ઘરમાં ગો ઘરે અને ભાઈ ભાભી નો વિરોધ થાય એની કરતા કુંભના મેરામાં હું તને પેલા લઈ જાવ. અમે કઈ રહેવા દીધું. આ જો ખાટલા હજી પડ્યા છે, શિરામણ કરું, ખાટલા ઉપાડું કે શું કરું? આમ એવું લોહી પીવાઈ જશે. આખો દી કામ 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 કામ. હું છે ને કામ થી કંટાળું છું. મારે ભાભી. હું કર લે બેન બા તમે? હા. અરે માર બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. માર નણદોયા નો આવ્યા બેન? ઈ તો 3 દી થી કુંભના મેળામાં ગયા છે, મને એકલી મૂકીને. કુંભનો મેળો? હા ઓલો 100 વર્ષે ભરાય ઈ? હા અરે એમાં તો ઓલી પિંગરી આંખું વાળી રહી ને ફેમસ થઈ ગઈ છે. હા ઈ જ. તો મારે ફેમસ થાવું છે. એ તમને કહું છું શું હે? બેન બા આવ્યા. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બનાવી નો આવ્યા? ના ઈ તો કુંભના મેળામાં ગયા છે કુંભના- 3 દી થી. કુંભના મેળામાં ગયા. હા એ હાલો ને આપણે જાય. પણ આપણી હું ડાયટી અહીંયા મારે ફેમસ થાવું છે. ફેમસ થવું હે. અરે તે મારે એ લગ્ન કર્યા ને ત્યારથી તો આખા ગામમાં ફેમસ છો. હવે હું ફેમસ થઈને કરવું હે? લે હે લગન કર્યા ને ફેમસ છો કઈ રીતે? લે, અરે મને ઓળખે એટલું જ ગામ તને ઓળખે ન થોડોક તું. એ મારે એવું ફેમસ નથી થાવું. મારે આમ એ તમને કહું છું હા, એ ઓલી મોનાસા ભૂરી આંખું વાળી રહી ને એ મોનાસા ના, એનું નામ મોનાલિસા હે. અને ઈ ફેમસ થઈ ને એની આંખું પૂરી ને એટલે તારામાં ક્યાં આંખું પૂરી દેખાતું નથી કાંઈ આમ. એ ભલે ન દેખાય, તો મારે તો ફેમસ થાવું જ છે. હા, બહુ પેલી હાલે. એ બેન જો ને તમારા ભાઈ ને સમજાવો ને. ભાભી, ફેમસ તો છે ને આપણે ઘર બેઠે થાય. આપણામાં ટેલેન્ટ હોવું જોઈએ. સાંભળ્યું? તો હું થઈ તો નહીં. હા, આવ્યો. એ આવો આવો. આ આવ્યા. આ જો જયદીપ, જો તું જો. શું જોવે? હવે યાર ઘરે થઈને ઉપાડ્યો મને આવડી આઈને. હવે ઉપાડે જ ને, અમાર મેળામાં ન જાવું હોય. બસ ને. આને મેળામાં જાવું હે. હે? આને મેળામાં જાવું હે. શું બોલે હે? જો તો ભાઈ કેવી વાત તારા કરે ઘરમાં મેરાની હોળી હરગે છે, મારા ઘરમાં મેરાની જ હોળી હે. એલા મારે એમ જ હરગી આજો ઈ જ બાતી. હવે ઓલી કેવી કાક કહે છે. એ મોનાલિસા
આ જો એને તો નામે આવડે ને આપણે તો નામે નથી તો ઈ આવડતું. તો વાત હવે ઈ ફેમસ થઈ તો કે ન્યા જઈને અમે ફેમસ થઈ જાય. હવે આના ઝાડા તો જો એમાં ફેમસ થાય એમ છે. એ મારે ફેમસ થાવું છે. અરે ના ભાભી મારે ફેમસ થાવું છે. હવે તું ઢોલકા જેવી famous. ભાભી તમે ગઈઢે ગટપાણે ઉપડ્યા હો કે મારે ફેમસ થાવું મારે ફેમસ થાવું. જરાક ઉંમર ની તો તમે વિચાર કરો. તમે ફેમસ થવા જેવડા છો. આમ જો તારા કરતા તું ક્યાંય હારી લાગુ છે. આમ જો અરે તમે કલર કરી કરી કાળાવાર કરો છો. એક દઈશ ને એમ દેશો ક્યાંથી? એક દઈશ ને ના મેં તો હું પરત આમ છે ને આને હવે મારી બંધ જરૂર થાવ બંધ થાવ લ્યો. હું બંધ થાવ. ભાભી બંધ થાવ તમે. મને એવી ખબર હોત ને કે આ કુંભના મેળામાં જવા હાટુ મારા ભાઈઓના ઘરમાં ગો થાત તો હું કેત જ નહીં.